હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અમે હવે જોબ ઉપરથી આવી ગયા છે ને આજે તો અમે બનાવ્યું છે મસ્ત ચણાનું શાક, કાળા ચણાનું શાક, રોટલી, મરચું, છાશ. જો અમારું ડિનર અહીંયા રેડી થઈ ગયું છે. હવે દર્શક ફ્રી થાય એટલે જમવા બેસીએ. આમાં તમને હરકો કલર નહીં દેખાય ફોનમાં તો. અને જો દીવાબત્તી કરી લીધા છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું કરો તમે લેપટોપમાં? હું જો પિક્ચર જોતો છો. તું કહે આપણે પિક્ચર જોવું છે કયું? સ્ત્રી 2 આવ્યું નથી જે નેટફ્લિક્સ માંથી, ક્યારે આવશે ખબર નહીં. કઈ નહીં, બીજું કોઈ હારો ગોતો કા હારી સિરીઝ કરો. સિરીઝ કરીએ આપણે તો. આપણે કેટલી સિરીઝ જોઈ નાખી આયા. આપણે ઈ જ ધંધો કરીએ છીએ અહીંયા આવીને. કેટલી જેટલી 2 વર્ષમાં તો બહુ બધી જોઈ નાખી. 3 વર્ષમાં રિલીઝ નથી કરી ને એની કરતા ડબલ આપણે જૂની બધી જોઈ નાખી છે. બહુ બધું જોઈ નાખ્યું આપણે. હે ને? વરસાદ હતો કે નહીં અહીંયા સિટીમાં? આજે તો નહોતો. અમન્ય આજે નહોતો, કાલે જોરદાર હતો. કાલે તો હતો ઓફિસે પણ થોડો ઓછો હતો. કાલે તો ઠંડી ચાલુ થઈ છે ધીમે ધીમે. હવે ઠંડી ચાલુ થઈ હવે તો ઠંડી ચાલુ થશે. તો આપણે ખાઈ લઈએ હવે, કેમ કે આજ જવું છે આપણે. સારું, હાલો આપણે જમી લઈએ પછી જઈએ વોક કરવા અને પછી બધું બતાવશું કઈ રીતનું પાર્કમાં જઈશું આપણે. કઈ રીતનું વાતાવરણ છે બહાર, કેવા લોકો ફરે છે, કેવા ખંચકરો છે બધા જોઈએ આપણે. ખંચકરો હે ને? ચલો મળીએ. પાર્કમાં વોક કરવા માટે. અત્યારે એવું મસ્ત છે ને, આમ પબ્લિક કેટલી છે પાર્કમાં. જો આમે જો હમણાં સનસેટ થયો છે. મસ્ત છે અને એટલું પબ્લિક છે ને અત્યારે. જો નાના છોકરા અહીંયા બધા ઝૂલો, અહીંથી તમને બહુ પ્રોપર નહીં દેખાય પણ આ વચ્ચે ઓલું વાડું આવે છે એટલે. અને દર્શક થાકી ગયા છે વોક કરી. કેમ કે હાલવાના બહુ ચોર છે અહીંયા. કેવો મસ્ત હોય. ક્યાં છે? હા જો અહીં મૂન, જો કેવડો મોટો મૂન દેખાય અહીંથી. જો કેટલું મસ્ત છે. પક્ષી બધા જાય છે. મસ્ત પાર્ક છે. અમારા ઘરની નજીક જ છે. અમારા ઘરની થોડુંક 2 મિનિટ જ છે વોકિંગ ડિસ્ટન્સ, પાછળ જ છે. કૂતરા ફેરવા લઈને આવે. કૂતરાને બધાને લઈને આવે. જો છે ને મસ્તનું. કૂતરી તો કેવી છે. ચાય બધા છોકરાઓ લઈને આવે. સાયકલ ચલાવે. અહીં એકદમ રિલેક્સ મળે હે ને દર્શક. અહીંયા બેસીએ ને થોડી વાર તો માઇન્ડ ફ્રેશ થાય. આખો દિવસનો થાક ઉતરી જાય. બધા જો ઓફિસેથી આવીને 5-6 વાગે 7 વાગે ફ્રી થઈ જાય. 7 ખાવા પીવાનું કે નક્કી ન હોય. આ લોકોને રસોઈ બનાવવાનું કે ટેન્શન નું, કેમ કે આ લોકો અઠવાડિયાનું ભેગું બનાવી નાખે સેટરડે સન્ડે માં. એટલે 7 વાગે 7:30 થાય ને છોકરાઓને લઈને આવી જાય. અંધારું થઈને ત્યાં લગી રહે ને પછી ઉપાધિ ન હોય આ લોકોને ખાવા પીવાનું. મસ્ત દેખાય, બધું મજા આવે, રિલેક્સ થઈ જાય અહીંયા. બોલ બાકી. અને મસ્ત ઠંડુ છે અત્યારે જો, એટલે મજા આવે. થોડું ઠંડુ છે. હવે ગરમી જતી રહી ને એટલે હવે ઠંડુ ચાલુ થયું. હે મસ્ત મજા આવશે. આ મોસ્ટ ઓફલી અત્યારે નહીં પણ મોસ્ટ ઓફલી દિવસે આવી ને દિવસે બધા ગૌઢા હોય ને બધા બેઠા હોય. કેમ કે લોકો નિવૃત્ત હોય, રિટાયર્ડ લાઈફ થઈ ગઈ હોય એટલે પેન્શન આવતું હોય એટલે કઈ વાંધો ન હોય. એટલે બધા બી બેઠા હોય.
અને અહીંયા તમે અત્યારે બધા છોકરાઓ લઈ લઈને આવે જો રમવા બધા. અહીંયા ઝૂલા ને એવું બધું છે તો જો. અને અહીંનું જો ક્લીન જો કેટલું ક્લીન છે કે કચરો ન જોવા મળે. મોસ્ટ ઓફલી બધું ક્લીન જ હોય. બધું ચોખ્ખું એકદમ ચોખ્ખું. મોસ્ટ ઓફલી ક્લીન જ હશે. અને બધી જો ડસ્ટબિન આવી રીતે મૂકી જ હોય. જો થોડા અંતર એક અહીંયા છે એક આમ છે, બે બાકડા મૂકીને છે એક ઓલી બાજુ છે. અહીંયા એ બધું હોય જ. જો લાઇટિંગ થઈ ગઈ જો હવે મસ્ત દેખાશે. લાઇટિંગ ચાલુ થઈ ગઈ ને હવે. અને અહીંયા પાણી બી ઓટોમેટિક ચાલુ થઈ જાય. અને અહીંયા જો ગુલાબ જો અહીંયા કોઈ તોડે નહીં ફૂલ. ને આપણે ઇન્ડિયામાં હોય તો કોઈ રહેવા ન દે. અહીંયા કોઈ તોડે નહીં એમને હોય કેટલા ફૂલ. મસ્ત છે બાકી. બાકી દર્શકે 2 રાઉન્ડ લગાવી દીધા. હમણાં પાછા 2 રાઉન્ડ લગાવવાનું છે. અહીંયાના છોકરા બહુ મસ્ત હોય. ક્યુટ. એકદમ બ્રાઉન હોય ને લીલી હોતા ને આખો ગ્રીન કલર બ્લુ આખો હોય મસ્ત. અને આ લોકો ખબર નહીં એકદમ હેલ્ધી હોય. આપણા ઇન્ડિયામાં નાના છોકરા હોય ને તો પતલા ને એવા હોય અમુક એવા. ને આ લોકો એકદમ મસ્ત ગલગોટા જેવા હોય ગલમટોડિયા ગઠોડા જેવા હોય. પણ અહીંના લોકો ખાય જેવું ને એટલે એના લોકો માંસ મટન ને એવું બધું ખાય એટલે વધારે ઓલું હોય ને. સમજી તો કાકા જો 2 જોઈન્ટિયા લઈને જાય છે. દાદા 2 જોઈન્ટિયા લઈને જાય છે. કરી જો પાણી છે ને મસ્ત જોરદાર. જો એટલું મસ્ત છે ને. ચાલ બાજુમાં સ્કૂલ છે, બહુ મોટી સ્કૂલ છે અહીંયા. ચીલ મારે જ બધાય અહીંયા તો. આ લોકોને કઈ ટેન્શન નહીં હે ને. કમાય એટલું વાપરી નાખવાનું સેટરડે સન્ડે. હો કેવું છે. મજા હો અહીંયા ગ્રુપમાં આવ્યા હોય ને તો મજા આવે. ઘરે આવી ગયા છીએ હવે વોક કરીને. હવે સુઈ જશું. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.